સોનું એ ફક્ત ધાતુ નથી, પરંતુ ભારતીયો માટે તે સંકટ સમયની બારી છે અને ઇમોશન સાથે જોડાયેલી વસ્તુ પણ છે. જો કે છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉઠાપટક જોવા મળી રહી છે અને આવામાં સોના ચાંદીમાં રોકાણ કરતા લોકો માટે એક ખાસ સમાચાર છે. 1 એપ્રિલથી બદલાઈ રહ્યા છે સોના પરના ટેક્સના નિયમ. હવે વિદેશી નહીં, દેશી ભાવથી નક્કી થશે ગોલ્ડ સિલ્વર ETF કિંમત. આ સાથે બીજા કયા બદલાવ આવશે જાણી લો. સેબીએ સોના અને ચાંદીના ETF માટેના મૂલ્યાંકન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વિદેશી બેન્ચમાર્કના બદલે સ્થાનિક એક્સચેન્જ સ્પોટ ભાવ દ્વારા નક્કી કરવામાં આવશે. અને સરળ શબ્દોમાં કહીએ તો તેના ભાવ હવે વિદેશી દરો દ્વારા નહીં, પરંતુ ભારતીય સ્ટોક એક્સચેન્જ પર પ્રકાશિત સ્પોટ ભાવ દ્વારા નક્કી કરાશે. આ નિયમ 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. સેબીએ જણાવ્યું છે કે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે AMFI સેબી સાથે પરામર્શ કરીને આ ફેરફારને લાગુ કરવા માટે એક સમાન નીતિ સ્થાપિત કરશે. આનો અર્થ એ છે કે બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને આ નવો નિયમ અપનાવશે. અત્યાર સુધી સોના અને ચાંદીના ETFનું મૂલ્ય લંડનમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એટલે કે LBMA દર દ્વારા નક્કી કરવામાં આવતું. પછી તે કિંમત ડોલરમાંથી રૂપિયામાં રૂપાંતરિત થતી. તેમાં કર અને કસ્ટમ ડ્યુટી ઉમેરવામાં આવતી. તેના પર પરિવહન ખર્ચ ઉમેરાતો અને તે પછી ભારતમાં કિંમત નક્કી કરવામાં આવતી. ભારતીય બજાર દરનો સીધો ઉપયોગ થતો ન હતો. હવે શું બદલાવ આવશે તે જાણી લો. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ હવે ભારતીય સ્ટોક એક્સચેન્જ પર પ્રકાશિત થતા હાજર ભાવના આધારે સોના અને ચાંદીના ભાવ નક્કી કરશે. આનો અર્થ એ થયો કે ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડની NAV એટલે કે નેટ એસેટ વેલ્યુ વાસ્તવિક સ્થાનિક બજાર દર પર આધારિત હશે. હવે આપણે સવાલ થશે કે આનાથી રોકાણકારોને શું ફાયદો થશે અથવા તો અસર શું થશે. વધુ પારદર્શિતા આવશે. સાથે જ કિંમતોને સમજવી સરળ બનશે. સ્થાનિક બજાર સાથે સીધું જોડાણ રહેશે. વિદેશી દરો અને ઉમેરાઓ અને બાદબાકીની ગણતરી કરવામાં કોઈ ઝંઝટ નહીં રહે. યોજનાઓની સરખામણી કરવામાં પણ સરળતા રહેશે. આ સાથે સોના સાથે જોડાયેલી અન્ય એક વાતને પણ તમે ધ્યાનમાં રાખજો. જો તમે પણ SGBમાં રોકાણ કર્યું છે અથવા તો કરવાનું વિચારી રહ્યા છો તો SGB પર ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સૌથી મોટો ફેરફાર તો એવા લોકો માટે કરવામાં આવ્યો છે કે જેઓ શેર બજાર પરથી કે પછી બીજા કોઈ રોકાણકાર પાસેથી આ સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદે છે. જો તમે સેકન્ડરી માર્કેટમાંથી બોન્ડ ખરીદ્યા હશે તો મેચ્યોરિટી સમયે થતા નફા પર તમારે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. આનો અર્થ એવો થયો કે હવે એક્સચેન્જ પરથી ડિસ્કાઉન્ટમાં બોન્ડ ખરીદીને ટેક્સ ફ્રી નફો નહીં કમાવી શકાય. વાત કરીએ આ ફેરફારની તો કોને ફાયદો થશે તેની, તો ટેક્સમાંથી મુક્તિનો લાભ માત્ર તે જ રોકાણકારોને મળશે જેઓ RBI પાસેથી સબસ્ક્રિપ્શન લે છે, મેચ્યોરિટી સુધી બોન્ડને જાળવી રાખે છે. શું તમે પણ સસ્તું સોનું મેળવવા માટે ઓપન માર્કેટથી સોવરિંગ ગોલ્ડ બોન્ડ્સ એટલે કે ગોલ્ડ બોન્ડ્સ તમે ખરીદી રહ્યા છો? તો સાવધાન થઈ જજો. 1 એપ્રિલથી નિયમો બદલાઈ રહ્યા છે. હવે બધો નફો ટેક્સ ફ્રી નહીં રહે. નવો નિયમ શું છે? બોન્ડ સીધા RBI પાસેથી ખરીદેલા હોવા જોઈએ, પરંતુ બજેટ 2026ના નવા ફેરફાર મુજબ ટેક્સમાં છૂટ ફક્ત એવા જ લોકોને મળશે જેમણે બોન્ડ સીધા RBIના પ્રાઇમરી ઇશ્યુ થી ખરીદ્યા હશે. જો તમે NSE કે BSE જેવા એક્સચેન્જ પરથી અથવા બીજા કોઈ પાસેથી બોન્ડ ખરીદ્યા હશે તો મેચ્યોરિટી પર થતો નફો હવે ટેક્સ ફ્રી નહીં રહે. તેના પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે LTCG લાગશે અને ઇન્ડેક્સેશનનો લાભ પણ નહીં મળે. યાદ રાખજો, આ નવો નિયમ 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. અત્યાર સુધી સોવરિંગ ગોલ્ડ બોન્ડ્સ મેચ્યોરિટી પર મળતા પૂરા પૈસા ટેક્સ ફ્રી હતા, ભલે તમે તે ગમે ત્યાંથી ખરીદ્યા હોય. આવી સ્થિતિમાં જો તમે પણ ટેક્સ બચાવવા માંગતા હોવ તો હવેથી સોવરિન ગોલ્ડ બોન્ડ
હંમેશા પ્રાઇમરી ઇશ્યુ એટલે કે સીધા સરકાર પાસેથી ખરીદવા હિતાવહ રહેશે તેવી સલાહ એક્સપર્ટ આપી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં રોકાણ કરનારાઓએ હવે ટેક્સ ચૂકવ્યા પછીના વળતરની ગણતરી કરીને જ રોકાણ કરવું હિતાવહ રહેશે. માત્ર ઓરિજિનલ ખરીદદારોને જ ટેક્સમાં મુક્તિ મળશે. નવા નિયમ મુજબ જો તમે સીધા આરબીઆઈ એટલે કે પ્રાઇમરી માર્કેટ પાસેથી બોન્ડ ખરીદ્યા હશે અને તેને પૂરા 8 વર્ષ સુધી એટલે કે મેચ્યોરિટી સુધી રાખશો તો જ નફો ટેક્સ ફ્રી રહેશે. સમય પહેલા વેચાણ એટલે કે પ્રી મેચ્યોર રિડેમ્પશન 5 વર્ષ પછી પણ જો તમે બોન્ડ રિડીમ કરો છો તો તેના પર ટેક્સ લાગી શકે છે. માત્ર 8 વર્ષ પૂરા થાય ત્યારે જ ટેક્સમાં પૂરી રાહત મળશે. વ્યાજ પરનો ટેક્સ. બોન્ડ પર મળતું 2.5% વાર્ષિક વ્યાજ તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સેબલ જ રહેશે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. તમારી પાસે જૂના બોન્ડ હોય તો તેનું રિડમ્પશન કેલેન્ડર ચેક કરી લો. 31 માર્ચ પહેલા જો તક મળે તો ટેક્સ બચાવવા માટે પ્લાનિંગ કરી લેજો.